નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 2 છે એમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ, આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ચતુષ્કોણ ABCDના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર 3:7:6:4 છે. તો ચતુષ્કોણ ABCD ખાલી જગ્યા છે, તો એમાં આવશે સમલંબ ચતુષ્કોણ. બીજું, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે, સમબાજુ ચતુષ્કોણ. 3, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે, તો 360 અંશ. 4, ચોરસ ABCDના વિકર્ણો O બિંદુએ છેદે છે. તો ત્રિકોણ ADB એ ખાલી જગ્યા તો સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યારબાદ ખાલી જગ્યા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે, તો પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. છઠ્ઠું, આકૃતિમાં x ની કિંમત શોધો. તો x છે તો એ અહીંયા બહિષ્કોણ સ્વરૂપે દર્શાવેલો છે, તો એની કિંમત આવશે 80 અંશ. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર 4:5 છે, તો તે કયા કયા છે? તો કે 80 અને 100. 8, એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે, તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ ખાલી જગ્યા થાય, તો કે 60 અને 120. પ્રશ્ન નંબર 2, દાખલા ગણો. 9મો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપ 2x - 4 અને 3x - 1 છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો. તો અહીંયા જે આપણને આપેલા છે એ પાસ પાસેના ખૂણાના માપ આપેલા છે, તો આપણે જાણીએ એ મુજબ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો બરાબર 180. તો બે ખૂણા 2x - 4 અને બીજો 3x - 1 એ બંનેનો સરવાળો બરાબર 180. તો આ 2x પ્લસ 3x એટલે 5x -4 - 1 -5 બરાબર 180. આ -5 સામે જાય તો પ્લસ થાય, તો 5x બરાબર 180 + 5. તો x બરાબર 180 ને 5 185. x ની સાથે 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 185 ભાગ્યા 5 એટલે 37. તો x ની વેલ્યુ 37 મળે. તો પ્રથમ ખૂણો 2x - 4, તો 2 ગુણ્યા 37 - 4, 37 ગુણ્યા 2 74 - 4 એટલે 70. બીજો ખૂણો 3x - 1, 3 ગુણ્યા 37 એટલે 111 - 1 એટલે 100. તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય, તો આથી બધા ખૂણાના માપ 70 100 70 100 હોય. ત્યારબાદ નીચે આપેલી આકૃતિમાં x ની કિંમત શોધો. તો અહીં આકૃતિમાં બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 છે. તો x વત્તા 85 વત્તા 20 વત્તા 92 વત્તા 89 બરાબર 360. તો x બાકી બધી કિંમતોનો સરવાળો 286, સામે જાય તો માઇનસ, તો x બરાબર 74. 11મો પ્રશ્ન, પતંગાકાર ચતુષ્કોણ WEAR માં WEA બરાબર 70. WEA એટલે અહીંયા જે ખૂણો છે એ 70 અંશનો છે,
ARW એટલે અહીંયા જે ખૂણો છે એ 80 અંશનો છે, તો બાકીના બે ખૂણાના માપ શોધો. અહીં બાકીના બંને ખૂણાના માપ જે છે એ સમાન છે. ધારો કે બંને ખૂણાના માપનો x છે, તો બધાનો સરવાળો માપખૂણો E વત્તા માપખૂણો A વત્તા માપખૂણો R વત્તા માપખૂણો W બરાબર 360. તો E કેટલો આપ્યો 70, A કેટલો ધાર્યો x, R કેટલો 80, W ધાર્યો x બરાબર 360. તો 70 ને 80 150, x ને x 2x બરાબર 360. 150 સામે જાય તો માઇનસ, તો 210. 2x બરાબર 210, તો x બરાબર 105. તો આમ બાકીના બંને ખૂણાના માપ 105 અંશ મળે. 12મો પ્રશ્ન, લંબચોરસ રીડમાં EAR. તો અહીંયા જે આ ખૂણો છે એ મેળવવાનો છે. RAD આ ખૂણો છે એ મેળવવાનો છે. ROD અહીંયા જે ખૂણો આપેલો છે એ મેળવવાનો. તો અહીં AOE એટલે કે AOE તો એ બંને રેખિક જોડ થાય, માટે આ ખૂણાનું માપ જે છે એ 120 અંશ થશે. હવે આ લંબચોરસ છે, તો AOE સમદ્રી બાજુ ત્રિકોણ છે, તો તેથી AEO એટલે આ ખૂણો અને OAE આ ખૂણો બંને સમાન થશે. તો આ ત્રિકોણની અંદર AOE માં ખૂણો AOE વત્તા EAO વત્તા AEO બરાબર 180. તો 120 અંશ EAO અને ખૂણો EAO બરાબર 180. તો આ બે વખત થશે. 120 સામે જાય તો માઇનસ, તો ખૂણો EAO બરાબર 60/2, તો EAO બરાબર 30. જો આ ખૂણો 30 નો મળે તો આ ખૂણાનું માપ પણ કેટલા અંશ થાય? 30. હવે ROD એ રેખિક જોડનો ખૂણો બનશે. આ બંને ખૂણા કેવા બનશે? રેખિક જોડના. તો આ ખૂણાનું માપ કેટલું આવશે? 120 અંશ. 180 - 60 એટલે 120 અંશ. હવે ત્રિકોણ OAD માં OAD વત્તા ખૂણો ODA વત્તા ખૂણો DOA બરાબર 180. હવે અહીંયા ODA અને OAD વત્તા 60 બરાબર 180. એ બંને સમાન હશે. તો અહીંયા બે માપ ખૂણો OAD બરાબર 180 - 60. તો બે વખત OAD બરાબર 120. તો OAD બરાબર 60. તો RAD નું માપ પણ તમને અહીંયા RAD આનું માપ પણ કેટલું મળશે? 60 અંશ. 13મો પ્રશ્ન, સમલંબ ચતુષ્કોણ હિયર HARE માં EP અને PR એ ખૂણા E અને R ના દ્વિભાજક છે. હવે અહીંયા જે છે એ સમલંબ ચતુષ્કોણ છે. ખૂણો E છે એ 25 + 25 એટલે આખો ખૂણો 50 નો થશે, અને ખૂણો R છે એ 30 + 30 એટલે ખૂણો R જે છે એ 60 અંશનો. હવે ખૂણો E અને ખૂણો H એ અંતઃકોણ થાય, કારણ કે આ બંને સમાંતર, આ એની છેદિકા, છેદિકાની એક જ તરફના અંતઃકોણો E 50, તો H વત્તા બરાબર 180. તો H 180 - 50 એટલે 130. હવે એવી રીતે A અને R પણ છેદિકાની એક જ તરફના અંતઃકોણો થશે. તો A વત્તા R બરાબર 180. તો ખૂણો A R 60 બરાબર 180. 60 સામે જાય તો માઇનસ, તો ખૂણો A બરાબર 120. 14મો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણમાં x અને y ની કિંમત શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે આ બંને સમાન થશે. તો 6y બરાબર 120. તો y બરાબર 120/6, તો y બરાબર 20. એવી રીતે આ બંને ખૂણાના માપ સમાન થશે. તો 5x + 10 બરાબર 60. 10 સામે જાય તો માઇનસ, તો અહીંયા કેટલા થશે? 50 બરાબર. તો 5x બરાબર 50. તો x બરાબર 50/5, તો x ની વેલ્યુ 10 અંશ.
15મો પ્રશ્ન, ત્રણ ખૂણાના માપ સરખા છે અને ચોથા ખૂણાનું માપ 120 અંશ છે, તો સરખા ખૂણાના માપ શોધો. તો ધારો કે ચતુષ્કોણના ત્રણ સરખા ખૂણાના માપ x, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360, તો x વત્તા x વત્તા x વત્તા 120 બરાબર 360. તો 3x બરાબર 120 બરાબર 360. તો 3x બરાબર 360 માઇનસ 120. તો અહીંયા 3x બરાબર જે છે એ 240, તો x બરાબર 80. ત્યારબાદ ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 50, ખૂણો Q બરાબર 50, ખૂણો R બરાબર 60, તો ખૂણો S શોધો. આ ચતુષ્કોણ અંતર્મુખ થશે કે બહિર્મુખ થશે? તો આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય, P નું 50, Q 50, R 60 અને S આપણે મેળવીએ બરાબર 360. 50 50 100 વત્તા 60 160 એ બરાબરની સામે જાય તો માઇનસ થાય, તો S નું માપ 200 મળે. તો અહીંયા ખૂણો S 200 છે, એનો મતલબ કે 180 થી વધુ છે. તો આ ચતુષ્કોણ છે એ અંતર્મુખ ચતુષ્કોણ બનશે. 17મો પ્રશ્ન, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 સેમી 15 સેમી, તો તેમની બાજુઓના માપ શોધો. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો જે છે એ એકબીજાને કાટખૂણે દુભાગે. તો અહીંયા આપણે ABCD અને અહીંયા O નામ આપીએ તો ત્રિકોણ OAB માં O છે એ કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ AB નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા BO નો વર્ગ. તો AB નો વર્ગ OB, OB નું માપ 7.5 થશે, OA નું માપ 4 થશે. તો 7.5 નો વર્ગ 56.25, 4 નો વર્ગ 16, 72.25. તો આ 72.25 જે છે 8.5 નો વર્ગ થાય. તો AB નું માપ છે 8.5 સેન્ટીમીટર. સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુના માપ સમાન હોય, તો દરેક બાજુનું માપ જે છે 8.5 સેન્ટીમીટર થાય. ત્યારબાદ ખાલી જગ્યા છે ચતુષ્કોણ HOPની સામસામેની બાજુઓ, તો HO અને PE અને PO અને EH. 19 ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ ખાલી જગ્યા છે, તો સમબાજુ ત્રિકોણ. 20 ખાલી જગ્યા ચતુષ્કોણના ચારેય બાજુના માપ સરખા છે, તો કે ચોરસ અને સમબાજુ. 21 એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 72 છે, તો તેની બાજુની સંખ્યા 5. 22 ખાલી જગ્યા એ નિયમિત ચતુષ્કોણ છે, તો ચોરસ. એક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 50 છે. જો તેની એક બાજુનું માપ 12 સેમી હોય તો બાકીની ત્રણ બાજુના માપ કેટલા થાય? તો કે 12 13 13. 24 એક નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો અહીંયા આવશે 60 અંશ. 25 અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ? તો અહીંયા આપણે દોરેલી છે. ત્યારબાદ સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પહેલો પ્રશ્ન, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે, તો કે ચોરસના વિકર્ણોના માપ સરખા હોય. બીજું, એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ 135 અંશ સેલ્સિયસ છે, તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે 8. 3 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR બરાબર 6 સેમી, PQ બરાબર 4 સેમી, ખૂણો PQR બરાબર 90, તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે, તો લંબચોરસ. ચોથું, ચતુષ્કોણ DEFG માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બને, તો DF અને EG. 5 સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને જો ખૂણો A બરાબર 100 હોય તો D બરાબર કેટલો થાય? તો સમલંબ ચતુષ્કોણ છે એટલે 180 અંશનો થશે. 6 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાકી બધા ખૂણાના માપ શોધો. આ એક ખૂણાનું માપ આપણને 80 અંશ આપેલું છે, તો આપણે જાણીએ કે ખૂણો A અને ખૂણો C એ બંને સામસામેના ખૂણાના હોય એટલે માપ સરખા, તો ખૂણા C નું માપ પણ આપણને 80 મળે. હવે ખૂણો A અને ખૂણો B પાસેના ખૂણા છે એટલે પૂરક કોણ હોય, એટલે એનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180.
તો 80 વત્તા બી બરાબર 180, તો બી બરાબર 180 માઇનસ 80, તો બી નું માપ 100. હવે બી અને ડી સામસામેના ખૂણા, તો ડી નું માપ પણ 100. સાતમો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણ મોડમાં ખૂણો એમ અને ખૂણા ઓ ના દ્વિભાજક ક્યુ માં છેદે છે, તો એમ ક્યુ ઓ નું માપ શોધો. એમ ક્યુ ઓ એટલે આ ખૂણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ બંને ખૂણાના દ્વિભાજક છે, ક્યુ માં છેદે, તો ત્યાં દરેક ખૂણો જે છે એ કાટખૂણો બને, તો અહીંયા માપ 90 અંશ મળશે. આઠમો પ્રશ્ન, લંબચોરસ EFGH ના વિકર્ણોનું છેદ બિંદુ જે છે, જે F 8x + 4 અને EG 24x - 8, તો x નું મૂલ્ય શોધો. તો લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય તથા તેના વિકર્ણો જે છે એકબીજાને દુભાગે. તો અહીંયા જે F બરાબર 8x + 4, EG બરાબર 24x - 8, તો EJ બરાબર કેટલું થાય, તો કે એનું અડધું. તો અહીંયા 24x - 8 ના છેદમાં 2, અંશમાંથી 2 કોમન કાઢો, તો 12x - 4, 2 કેન્સલ, તો અહીંયાથી અહીંયા સુધીનું માપ, અડધું માપ જે છે એ 12x - 4 મળે. હવે સમાન છે તો એના દ્વિભાજક પણ સમાન થશે. તો જે F બરાબર EG 8x + 4 બરાબર 12x - 4, 4 આ બાજુ આવે તો પ્લસ થાય, 8x સામે જાય તો માઇનસ થાય, તો 4 + 4 બરાબર 12x - 8x, તો 8 બરાબર 4x, તો x બરાબર 8 ના છેદમાં 4, તો x ની વેલ્યુ 2. નવમો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, તો XYZ ની કિંમત શોધો. તો x, તો અહીંયા આ બંને રેખિક જોડના ખૂણા થશે, તો x ની વેલ્યુ 180 - 100, તો x બરાબર વેલ્યુ કેટલી મળી, 100. હવે AB સમાંતર BC અને છેદિકા BD છે, તો Z અને B છે એકબીજાના યુગ્મકોણ થાય, તો Z નું માપ 30. અને અહીંયા જે આ ત્રિકોણ છે એમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો x + y + 30 બરાબર 180, તો 100 + 30 + y બરાબર 180, 80 ને 30 110, 110 સામે જાય તો માઇનસ, તો y બરાબર 180 - 110, તો y ની વેલ્યુ 70. 10મો પ્રશ્ન, સમલંબ ચતુષ્કોણ ABCD નીચે મુજબ આપેલ છે, તો x નું મૂલ્ય મેળવો. તો અહીં AB સમાંતર CD, તો x - 20 + x + 40 બરાબર 180, તો 2x બરાબર 40 બરાબર 180, તો 2x બરાબર 180 - 40, તો બાદબાકી 160, તો x ને કરતા બનાવો તો 160 ના છેદમાં 2, તો x ની વેલ્યુ 80. 11મો પ્રશ્ન, નીચે પતંગાકાર ચતુષ્કોણમાં x અને y નું મૂલ્ય શોધો. તો y બરાબર 110, કારણ કે એ સમાન ખૂણા હોય. હવે x + 110 + 60 + 110 બરાબર 360, આ ત્રણેયનો સરવાળો 280, સામે જાય તો માઇનસ, તો x બરાબર 360 - 280, તો x ની વેલ્યુ 80 અંશ. 12, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD, ખૂણો A જેમ ખૂણો D બરાબર 2/1, B/C 7/5, તો દરેક ખૂણાના માપ શોધો. તો અહીંયા ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180, તો 2x + x બરાબર 180, તો 3x બરાબર 180, તો x બરાબર 60, તો ખૂણો A બરાબર 2x, તો 2 × 60, તો ખૂણા A નું મૂલ્ય 120, ખૂણો D બરાબર x, તો D નું મૂલ્ય 60. હવે B + C બરાબર 180, તો 7x + 5x બરાબર 180, તો 12x બરાબર 180, તો x બરાબર 180 ના છેદમાં 12, તો x ની વેલ્યુ 15. તો B નું મૂલ્ય 7x, 7 × 15, તો B 105, C નું મૂલ્ય 5x, તો 5 × 15, તો C નું મૂલ્ય 75 અંશ મળે. ત્યારબાદ 13મો પ્રશ્ન, ચતુષ્કોણના માપ 50 40 123, તો ચોથા ખૂણાનું માપ, તો x ધારી લ્યો, ચારેય ખૂણાનો સરવાળો 360 થાય.
તો આ બધાનો સરવાળો કરો તો 213 સામે જાય તો માઇનસ, તો x બરાબર 147. ત્યારબાદ 14મો પ્રશ્ન, ચારેય ખૂણાના માપનું પ્રમાણ 3:4:5:6, તો બધા ખૂણાના માપ શોધો. તો 3x 4x 5x 6x ધારી લ્યો. સરવાળો 360, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18, 18x બરાબર 360, તો x બરાબર 20. પહેલો ખૂણો 3x 3 ગુણ્યા 20 એટલે 40, બીજો 4x 4 ગુણ્યા 20 એટલે 80, ત્રીજો 5x 5 ગુણ્યા 20 100, ચોથો 6x 6 ગુણ્યા 20 120. 15મો પ્રશ્ન, એક ચતુષ્કોણમાં બે ખૂણામાંથી દરેકનું માપ 75 અંશ છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે, તો બે ખૂણાના માપ સરખા શોધો. શક્ય બનતી આકૃતિનું નામ આપો. ધારો કે બાકીના બે સરખા ખૂણા પૈકી દરેકનું માપ x છે, તો x વત્તા x અને ઓલા બે 75 વત્તા 75 360, તો 2x પ્લસ 150 બરાબર 360. સામે જાય તો માઇનસ એટલે 210, 2x બરાબર 210, x બરાબર 105. તો બે સરખા ખૂણા છે એ 105 છે, તો અહીંયા સામસામેના ખૂણા સરખા છે એવું અહીંયા જોવા મળે, તો શક્ય આકૃતિ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ કે જે આપણને સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2 ની અંદર આપેલું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.